તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આપણે આવી ગયા છીએ વકન ખેતરમાં અને આવી ગયા છીએ વકન સાર વાટવા માટે. તો ગોવિંદની હાલ જ બોર ચાલુ કર્યો છે, તમે જોઈ શકો છો. આ બંબુ પડે છો, જોઈ શકો છો કે ના જોઈ શકતા હોય તો પાછા કોમેન્ટ કરી દેજો પાછા. તો અમે આવી ગયા છીએ વકન સાર વાટવા માટે અને આટલા પાથરા કરીને આવ્યા થોડા ઘણા. અને ગોવિંદને કરી દીધો તો નાસ્તો. આટલા પાથરા મને નાસ્તો કર્યા મોરના છે અને એના શેરી એને નાસ્તો કર્યો છે બરાબર. તો નાસ્તો કરીને પાછા વયા આવી ગયા છીએ સાર વાટવા માટે. અને એનો નાસ્તો કરતો હતો ને એટલી ઘર અમે ગફલેબાજી કરતા કરતા બેસી રહ્યા હતા પાછા. અને પછી પાછો બધો હું મારા મમ્મી મારા માન 4 જણો વૈકન આવી ગયા છીએ બરાબર. તો તમે કહેતા હશો કે મારા માં જેમ દેખાતો નહીં. તો એ હાલ આપણો બતાવે ને કપૂર ચાલુ કરે છે. તો એનો પીને કોક ચાલુ કરવા જશે. તો પાછો આવી જશું વૈકન તો વાઢવાનું સારું કરી છે. બાકી બીજું છે એવું બધું ચાલે તમારે બધાને મજામાં તો શોખ. તો મજામાં હોય તો મસ્ત કોમેન્ટ કરી દેજો. અને ના મજામાં હોય ને તો મજામાં રહેજો. તમે શું કીધું તો સાર વાટવી તો આવી જાઓ. તો તમે જોઈ શકો છો કે ગોવિંદના 2 જણો પીણે વાટવા જશે બરાબર. હેડા જેવું અને ખરા ને તારનો એકણ જ વાટતો હતો. તો જુઓ પીણીથી ચાલુ કર્યું તું. હું તો વધારે ના કહેવાય કારણ કે સીવી ના છે ખબર. હું તો આમ બતાવો એમ આવડી ઓળમાં વાઢવાનું હોય છે એટલે કોઈ બધા ના કહેવાય. આખું પાળ્યું કોઈ પીણીથી નહીં લાય એટલે ઓળ જ લાય બરાબર. તો આટલો પોક્યા છે ને મમ્મી અમે એરાપાળિયામાં ઉતરી છે. કારણ કે છે ને આ બાજ ખરું ને આ બધું તો જાણું છે બધું. પણ જેટલાથી મોટું થતું હતું ને મોટું ઈંકા આવે ને એટલાથી વાઢાતું. જો પેલા પાળિયામાં જો 3જા નંબરમાં છે એવું છે કઈ એમથી ઓમરી એ બધું જાણું છે. અને ઓમરી એ બધું મોટું છે. તો એ પાળિયામાં વાઢ્યા જેવું જ છે. તો ઉપર છે મને વાઢ દે હું ગોવિંદને 2 પીણ વાઢે છે. એ કણ તો માપનું જ છે એટલે એ રે. અને આ બધું લઈ જવાનું છે ઢાળીએ અને ખવડાવવાનું છે ભેંસોને. બાકી બાઈક છે હોય અને અમે ખરાનું પેલી આપણે જે કોમેડીની ચેનલ રહી ને એમાં ટાઈમ ટેબલ પાછું બદલ્યું છે. ટાઈમ ટેબલ એટલે ત્યારે ટાઈમ ટેબલ બાય ટેબલ કોઈ નહોતું. પણ ખરા ને હું સોમવારનું બુધવારનું રાખ્યું છે. કે કાલે રવિવાર છે અને આજ શનિવાર છે બરાબર. તો કાલે હવે હું યાદ કરાવી દઉં કાલે સોમવાર છે શું કરવાનું છે પછી આવી જાઉં. તો બપોરે એવા ફોન કરી દો એટલે રવિવાર દાડે વાનું ખરું જે આપણે સોમવારના દાડે શૂટિંગ કરવાનું છે એના માટે જે સાર વાઢી હોય ને તો રવિવારના દાડે વાઢી દઈએ સમજી ગયા આખી વાતમાં. તો તમે જોઈ શકો છો કે આપણે એટલાથી વાઢી ખબર છે ઓયથી વાઢીને પીણ હજી લઈ જાય છીએ બરાબર. તો વાઢી તો રહ્યા છીએ ને અમે આગળ લઈ જઈએ છીએ. તો ગોવિંદ એક પ્લેટ હેડ્યું છે લઈ જઈએ છીએ. હા અને હેઠળથી એ વાઢી આવ્યો. હેઠળથી એ પીણીથી એ વાઢ્યું. હા અને હું વાઢી રહેશે પૂરો તો બધીને લઈ જઈએ બરાબર છે. તો જો આ બંધાઈ ગયું છે તો લે મારી તે મારો વિડીયો ઉતારો કહો તો મમ્મી તું ઉતાર. ના મારી તું ઉતાર એટલે રે ઉપડાઈ કે હું ઉપડી છું લે. ના ના તું આ રે ફરી રહ્યો હા અરે ઓગળી મોમ કંસલ બસ હારું છે હાથ આવે છે. હા મને સદેવા આવી હો દેખો તારી મમ્મી તારી બે કાઢી લેતા તમે આવી ગયા ફટી લઈને આવતા. તો આપો ડાળિયા આવી ગયા છીએ અને જો આ સારના કટકા કર્યા છે અને મારા બા નાખવા માંડ્યા સાર બેહોનું બરાબર. અને સારબા નાહીને અમે ઘેર જઈએ છીએ મારા મમ્મી પર હશે સોણ તમે જોઈ શકો છો આ પાવડી મેલી. અને એમ કહું છું તો ભાઈ બન આપણે આટલા બ્લોગને એન્ડ કરી દઈએ છીએ. અને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેવાનું.
અને કેવા પ્રકારનો વિડીયો જોવો છે એ કોમેન્ટ કરવાનું બરાબર. બાકી તો જોઈ શકો છો કે મારી મમ્મી આવી છે સોન નાખવા જઈ હતી. અને તો આટલા બ્લોગની એન્ડ કરીએ છીએ. મળશું નવા બ્લોગમાં. તો જય માતાજી.